નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાડાના ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 1ની વાત કરતા હતા આપણી આસપાસમાં દ્રવ્યો. છેલ્લે કંઈક અવસ્થાના લાક્ષણિકતા અથવા તો અવસ્થાના ગુણધર્મની વાત કરતા હતા. આગળના લેક્ચર તમને ક્લિયર જ હશે, કમ્પ્લીટલી જોયા જ હશે અને વર્ક તમે તો કે પાકી નોટ ઉતારતા જ હશે એટલો મને તો વિશ્વાસ છે અને તમે કરતા જ હશે. ઓકે, હાલો. તો છેલ્લે કંઈક વાત કરી હતી એ તો કે દ્રવ્યની અવસ્થાને આધારે એના ગુણધર્મની વાત કરતા હતા. ઘન અને પ્રવાહી કમ્પ્લીટલી આપણે જોઈ લીધું હતું કે ઘન પદાર્થ છે એ કયા પ્રકારના ગુણધર્મ ધરાવે, પ્રવાહી પદાર્થ છે એ કયા પ્રકારના ગુણધર્મ ધરાવે, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, એ બેને તો કે બે વચ્ચે તફાવત કયા કયા પ્રકારના છે, એક માર્ક્સના પ્રશ્ન કઈ રીતના નીકળી શકે, આ બધી વસ્તુની વાત તો કે આપણે કરી છે. હવે આજે વાત કરવાની છે તો કે દ્રવ્યની ત્રીજી અવસ્થા યાની કે વાયુ અવસ્થા છે એ કયા પ્રકારના ગુણધર્મ ધરાવે છે, કઈ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે, એ બધાની ચર્ચા આજના લેક્ચરની અંદર કરવાની છે. સાથે તફાવત સ્વરૂપે પણ પ્રશ્ન ભણવાનો છે. તો શરૂઆત કરીએ એની પહેલાં લખીએ હું ભણવું એ તો કે વાયુ અવસ્થાની વાત કરવાની છે ભાઈ. એટલે ઘન અને પ્રવાહી જોઈ ગયા તો વાયુ અવસ્થાના ગુણધર્મો અથવા તો બીજું શું કહી શકાય તો કે લાક્ષણિકતા. બરોબર છે. ભણતા પહેલા એક વસ્તુ આપણે યાદ કરી લઈએ કે આ છે એ કોના કણોની ગોઠવણી છે તો કે વાયુના કણોની ગોઠવણી છે. કઈ રીતના છે તો કે એકદમ છૂટી અણુ વચ્ચે અંતર તો કે અણુ વચ્ચે અંતર છે કેવું છે તો કે વધારે છે. અને આગળ ભણી લીધા કે જેમ અણુ વચ્ચે અંતર વધારે એમ એની વચ્ચેનું આકર્ષણ બળ તો કે ઓછું. એ આકર્ષણ બળને આપણે કહેતા હતા તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ. તો વાયુમાં આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હશે તો કે ઓછું હશે. એના જ કારણે કહી શકાય કે વાયુ છે એને તો કે વાયુ અવસ્થા દરમિયાન તો કે વાયુને ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી. આ ચોક્કસ કદ શું કામ ન હોય એની પણ વાત કરશું. પણ પહેલી લાક્ષણિકતા એની શું થશે તો કે વાયુને ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી, પરંતુ શું હોય છે તો કે ચોક્કસ દળ હોય છે. અલગ પડે છે. ઘન પદાર્થની સાપેક્ષમાં સરખામણી કરો. ઘન પદાર્થને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ બંને વસ્તુ હોય છે. પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી પણ ચોક્કસ કદ હોય છે. જ્યારે વાયુને તો કે ચોક્કસ આકાર પણ નથી હોતો કે ચોક્કસ કદ પણ નથી હોતો, પણ દળ છે એ તો કે ચોક્કસ હોય છે. પહેલી લાક્ષણિકતા થઈ. બીજું કેવું હોય તો કહી શકાય કે વાયુ અવસ્થામાં અણુ વચ્ચે અંતર તો કે વધારે હોય છે. તેથી શું થાય છે? તેથી આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે તો કે ઓછું હોય છે. અણુ વચ્ચે અંતર વધારે એટલા માટે આંતરાણ્વીય આકર્ષણ બળ તો કે ઓછું હોય છે. પેલા બેની સાપેક્ષમાં સાવ ઓછું આનું આંતરાણ્વીય આકર્ષણ બળ હોય છે. શું કામ તો કે અણુની ગોઠવણી તો કે જુદી જુદી છે. આને જ કારણે કહી શકાય કે વાયુ અવસ્થા છે એનું પ્રસરણ દર કેવો હોય છે તો કે ખૂબ જ વધારે હોય છે. વાયુ અવસ્થા પ્રસરણ દર વધુ ધરાવે છે. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે કેવું હોય તો કહી શકાય
કે આખા રૂમના ખૂણે કોઈ એક જગ્યાએ અગરબત્તી તો કે અગરબત્તી પેટાવેલી હોય તો આખા રૂમની અંદર એની સુગંધ આવે છે. એવું શું કામ? તો કે વાયુના કણો છે એ પ્રસરણ કેવું કરે? તો કે ખૂબ જ વધારે કરે. ખૂબ જ વધારે પ્રસરણ કરવાનું કારણ શું? તો કે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું. એના અણુઓ છે કેના જેવા હોય? તો કે રખડતી ભટકતી આત્માની જેમ. આકર્ષણ બળ ઓછું હોવાથી એનું પ્રસરણ દર તો કે આખા રૂમમાં ફેલાય છે. આના પહેલાંના લેક્ચરમાં વાત કરી હતી મેં કે પાણીના એક ગ્લાસને નીચે ઢોળીએ તો શું આખા રૂમમાં? તો કે આખા રૂમમાં એ પાણી ફેલાશે? તો કે નહીં. શું કામ? તો કે એનો પ્રસરણ દર ઓછો છે. શું કામ ઓછો છે? તો કે એના અણુ વચ્ચે તો કે જગ્યા છે તો કે વધારે છે, પણ વાયુની સાપેક્ષમાં કેવી છે? તો કે ઓછી છે. એટલા માટે એનું આંતરાણવીય આકર્ષણ બળ વાયુની સાપેક્ષમાં કેવું છે? તો કે વધારે છે. ક્લિયર? તો વાયુ અવસ્થામાં તો કે વાયુ અવસ્થામાં પ્રસરણ દર છે એ તો કે ખૂબ જ વધારે છે. એટલા માટે તો કે એ તો કે પ્રસરણ વધારે પામશે. બીજી વસ્તુ એ કે પ્રસરણ દર વધુ હોવાને કારણે તો કે પ્રસરણ દર વધુ હોવાને કારણે વાયુઓ એકબીજામાં સરળતાથી શું થઈ જાય છે? તો કે આંતરમિશ્ર થઈ જાય છે. પ્રસરણ દર વધારે હોવાને કારણે વાયુઓ એકબીજામાં શું થઈ જાય? તો કે આંતરમિશ્ર થઈ જાય. શું કામ? તો કે અણુની ગોઠવણી જુદી જુદી છે. એટલા માટે એમ કહી શકાય કે વાયુઓમાં આંતરઅવકાશ છે એ કેવો હશે ભાઈ? તો કે આંતરઅવકાશ વધારે હશે. શું કામ? તો કે અણુ વચ્ચેની જગ્યા વધારે, એને વચ્ચેનું સ્પેસ વધારે મળવાનું છે. એટલા માટે પ્રસરણ દર છે એ શું થશે? તો કે વચ્ચે સરળતાથી શું થઈ જાય? તો કે સરળતાથી એકબીજામાં આંતરમિશ્ર થઈ જાય. ઓકે, ક્લિયર? એના માટે તમને એક પ્રવૃત્તિ આપી. હજી એક વસ્તુ આની કેવી તો કહી શકાય, હજી એક લાક્ષણિકતાઓ કહી શકાય કે વાયુ અવસ્થા દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે. જો આ વસ્તુ ખાસ ઘન અને પ્રવાહી એ બેયની સાપેક્ષમાં વાયુ છે તો કે દબનીયતાનો ગુણધર્મ કેવો? તો કે વધારે ધરાવે છે. શું કામ? તો કે વાયુના અણુઓ છે એ તો કે એકદમ છૂટા છૂટા હોય, એને જો પ્રેશર આપવામાં આવે, એને જો દબાણ આપવામાં આવે તો શું કરી શકાય? તો કે અણુ વચ્ચેની જગ્યા છે એના કારણે તો કે અણુને એકબીજાની તો કે નજીક લાવી શકાય. અણુને એકબીજાની શું કરી શકાય? તો કે નજીક લાવી શકાય. દેખીતી વસ્તુ છે ભાઈ અહીંયા કે અણુ વચ્ચે જગ્યા કેવી છે? તો કે અણુ વચ્ચે જગ્યા વધારે છે. હું આને પ્રેશર આપું, દબાણ આપું એટલે શું થાય? તો કે આ અણુ તો કે આ બાજુ ખસેડાશે, આ બાજુ શું થશે? તો કે સંકોચન થશે. શું થશે? તો કે સંકોચન. એટલા માટે વાયુ અવસ્થા છે એ તો કે એને દબાણ વધારે આપો તો એ વધારે દબાણ સહન કરી શકે. બરોબર છે? શું કામ? તો કે એના અણુ કેવા છે? તો કે છૂટા છૂટા છે. એને તો કે એને પ્રેશર આપવામાં આવે તો એ સંકોચન પામશે. અને શું ભાઈ હજી એક વસ્તુ કે વાયુ અવસ્થાની વાત કરીએ તો કે ઘરની અંદર દેખાતો એલપીજીની બોટલ એ તો કે નજર સામે આવે. એક અવલોકન તમે કદાચ કર્યું હોય કે મોટી બોટલ છે એમાંથી નાની બોટલ ભરવી હોય. ગેસવાળી બાઇક તો કે ઘણાના ઘરે હશે અને ગેસવાળી બાઇકનું નાની બોટલ ભરતા હોય તો કે મોટી બોટલમાંથી ભરીએ ત્યારે એક અવલોકન કરજો કે મોટી બોટલમાંથી નાની બોટલમાં જ્યારે ગેસ ભરો છો ત્યારે થોડીક એવી પારદર્શક નળી હોય ને એનો ઉપયોગ કરવાનો. અને પછી જોવાનું કે મોટી બોટલમાંથી નાની બોટલમાં જ્યારે ગેસ જશે ત્યારે તો કે પાણી પ્રવાહી જતું હોય એવું લાગે. બરાબર? પ્રવાહી સ્વરૂપમાં જતું હોય એવું લાગે. એનું કારણ શું છે? તો કે એનું કારણ એ છે કે ગેસની બોટલની અંદર ગેસ ભરેલો છે એ તો કે હાઈ પ્રેશરે ભરેલો હોય, ખૂબ જ વધારે દબાણથી ભરેલો હોય. હવે જો વાયુના અણુઓ છૂટા છૂટા છે એને દબાણ આપશો એટલે કેના જેવા થશે? તો કે સંકોચન પામી અને તો કે પ્રવાહી અવસ્થા ના અણુઓ છે એના જેવો ગુણધર્મ ધરાવશે. શું કામ?
તો કે છૂટા છૂટા અણુઓ છે એને પ્રેશર આપશું એટલે ક્યાં આવશે? તો કે નજીક નજીક આવશે. અને નજીક નજીક આવવાને કારણે એ તો કે અવસ્થા કોના જેવી દર્શાવશે? તો કે પ્રવાહી જેવી દર્શાવશે. એટલા માટે એ તો કે પ્રવાહી સ્વરૂપમાં છે એવું દેખાય. ઓકે, ક્લિયર? તો એમ કહી શકાય કે વાયુ અવસ્થા છે તો કે દબનીયતા, વધારે દબનીયતાનો ગુણધર્મ ધરાવે. બીજી વસ્તુ એ કે કોઈ પણ પાત્રની અંદર વાયુ ભરવામાં આવે એટલે શું થશે? તો કે એ વાયુઓના અણુઓ છે એ પાત્રની દિવાલ ઉપર તો કે પ્રેશર દબાણ લગાડશે. એવું શું કામ થાય છે? તો કે એનું થવાનું કારણ છે કે વાયુઓના અણુઓ છે એ તો કે એ બધી દિશામાં ગતિ કરશે. શું કામ? તો કે એક તો એની ગતિ ઉર્જા વધારે છે ને સાથે સાથે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે. એટલા માટે એ બધી દિશામાં પ્રસરણ થવાનો ગુણધર્મ ધરાવે છે. હવે પાત્રની અંદર વાયુઓ ભરો તમે તો એ શાંતિથી બેસશે નહીં. શું કરશે? તો કે પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવશે. એટલા માટે એ તો કે પાત્રની દિવાલ સાથે અથડાશે. તો કહી શકાય કે પાત્રની દિવાલ ઉપર વાયુ છે એ શું લગાડે? તો કે દબાણ લગાડે છે. એનું કારણ શું? તો કે આંતરાણવીય બળ ઓછું, જેના કારણે એનો પ્રસરણ દર વધારે છે. એ બધી જ દિશામાં પ્રસરણ થવાનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, ક્લિયર? એના માટે તમને એના દબનીયતાના ગુણધર્મ માટે એક પ્રવૃત્તિ આપેલી છે. શું કીધું? તો કે 3 ખાલી ઇન્જેક્શનની સિરિંજ લેવાની. ઇન્જેક્શનની સિરિંજ, એમાં કંઈ ભરવાનું નહીં, બરાબર? એનું મોઢું હોય અહીંયા, તો કે અહીંયા બૂચ મારી દેવાનું ઉપરથી સિરિંજને જે પ્રેશર આપવાનું છે એ તો કે એ હળી છે એ કાઢી લેવાની. એકમાં પાણી ભરી દેવાનું, એકમાં કંઈ ભરવાનું જ નહીં. કંઈ ન હોય તો શું હોય? તો કે હવા હશે. અને બીજામાં કોઈ ઘન પદાર્થ, નાની ભૂકી હોય અથવા તો નાના કણ જેવી રચના હોય એ ભરી દેવાની. આ 3 સિરિંજ તૈયાર થઈ છે. હવે એની ઉપરની સળી છે એને તો કે પ્રેશર આપવાની શરૂઆત કરવાની. આગળથી તો કે આગળના મોઢે શું લગાડેલું છે? તો કે બૂચ લગાડેલું છે. ત્યાંથી કોઈ વસ્તુ બહાર નીકળી શકશે નહીં. તો એમાં અવલોકન કરવાનું છે એ શું છે? તો અવલોકન કરવાનું છે એટલું જ છે કે કઈ સિરિંજમાં ઉપરથી પ્રેશર તમે વધારે આપી શકશો. મતલબ તો ઉપરની હળી છે એ વધારે નીચે જશે. વિચારો જો, કોઈ ઘન પદાર્થ ભરેલો હશે એ તો કે જે સપાટી સુધી ભરેલો હશે ત્યાંથી શું થઈ જાય? તો કે અટકી જાય. ત્યાંથી નીચે તો પેલી સળી છે એ નીચે આવશે નહીં. વધારે એને દબાણ આપશો તો પણ તો કે નીચે નહીં આવે. પાણી ભરેલું છે એમાં તો કે પ્રવાહી ભરેલું છે એમાં તો કે થોડીક એવી નીચે આવશે. એનાથી વધારે પછી નીચે નહીં આવે. શું કામ? તો કે બહાર નિકાલ થવાનું તો કે જે મોઢું છે ત્યાં તો અવરોધ લગાડેલો છે. અને જે ખાલી ઇન્જેક્શન છે એને પ્રેશર આપશો તો એ તો કે થોડુંક વધારે આવશે. શું કામ? તો કે હવાના કણો એમાં ભરેલા છે, એને પ્રેશર આપશો તો કે હવાના કણો છે એ તો કે નજીક સંકોચન પામશે. એટલા માટે એ વધારે પ્રેશર અથવા તો વધારે દબનીય છે એવું કહી શકાય. ઓકે, તો આ ગુણધર્મને આધારે તો કે આ પ્રવૃત્તિને આધારે દબનીયતાનો ગુણધર્મ છે એ તો કે સાબિત કરી શકાય. બીજી રીતના પ્રશ્ન પૂછવો હોય તો તમને એમ પૂછી લે કે ઘન અવસ્થા અને વાયુ અવસ્થા એ બે વચ્ચેનો તફાવત તો પણ હવે આવડી જાય. આ એની લાક્ષણિકતા આવડતી હોય તો કે એ લાક્ષણિકતા લખતા જાવ એટલે તફાવત જ જાય. કઈ રીતના? તો કે પહેલી લાક્ષણિકતા તમે લખો, પહેલો ગુણધર્મ લખો કે ઘન પદાર્થ છે એ ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવે છે. વાયુમાં લખવાનું કે વાયુ અવસ્થા છે એ ચોક્કસ આકાર પણ નથી ધરાવતી અને ચોક્કસ કદ પણ નથી ધરાવતી. બરોબર છે? ઘન પદાર્થ છે એ અદબનીય છે, વાયુ પદાર્થ છે એ દબનીય છે. ઘન પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે, વાયુમાં આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે. એમ તો કે એમ અરસપરસ કોઈ પણ અવસ્થાના તફાવત પૂછી શકે. ઘન પ્રવાહી, ઘન વાયુ, પ્રવાહી વાયુ, કોઈ પણ અવસ્થાના તો કે તફાવત પૂછી શકે. તો તમને લાક્ષણિકતાઓ ગુણધર્મ આવડતા હોય તો તમે તફાવત છે ઇઝીલી લખી શકો. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછવો હોય તો એમ પૂછે કે નીચાનામાંથી કઈ અવસ્થા ચોક્કસ આકાર કે ચોક્કસ કદ ધરાવતી નથી પરંતુ ચોક્કસ દળ ધરાવે છે? તો ખખડીને જવાબ આપી શકીએ આપણે કે વાયુ અવસ્થા. શું કામ? તો કે પ્રવાહી છે એ ચોક્કસ આકાર તો નથી ધરાવતી પણ કદ ધરાવતી હતી. ઘન પદાર્થ છે એ બંને વસ્તુ ચોક્કસ ધરાવે છે પણ વાયુ છે એ દળ જ ચોક્કસ ધરાવે છે, કદ અને આકાર તો કે ચોક્કસ ધરાવતી નથી. વચ્ચે એક વાત કીધી હતી કે ચોક્કસ કદ ધરાવતી નથી. શું કામ? તો કે એટલા માટે કે એક રૂમની અંદર વાત કરી હતી કે કોઈ વાયુને પ્રસરણ કરાવવામાં આવે
તો એ તો કે કોઈ ચોક્કસ કદની અંદર એ પ્રસરણ પામશે એવું નથી. એ આખા રૂમમાં શું થાય તો કે પ્રસરણ પામશે. જો રૂમ ન હોય તો કે તો એ જ્યાં સુધી જઈ શકે ત્યાં સુધી બધામાં તો કે એ ફેલાઈ જાય. એટલા માટે એનું ચોક્કસ કદ છે નહીં, પણ હા એ ચોક્કસ દળ તો ધરાવતી હશે. ગેસની બોટલ તમે લેવા જાઓ તો એમાં તો કે એમાં દળને આધારે જ તમને શું આપશે તો કે ગેસ ભરીને આપશે. અને તમે રૂપિયા દળને આધારે જ આપશો કે એટલા કિલોગ્રામ ભરેલું છે તો એના એટલા રૂપિયા થાય. પણ એ ગેસ છે એ શું છે? ખરેખર વાયુ અવસ્થા છે. મતલબ તો કે એ ચોક્કસ દળ તો કે દળ તો ધરાવે છે. તો આ તમારી અવસ્થા થઈ એ તો કે આ અવસ્થા થઈ એ વાયુ અવસ્થા. તો આમ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણ અવસ્થાને શું કરી લીધા તો કે એના લાક્ષણિકતા અથવા તેના ગુણધર્મ એ તફાવત સ્વરૂપમાં કઈ રીતના પૂછાઈ શકે એની વાત કરી. હવે પછીનો ટોપિક છે એ તો કે નેક્સ્ટ ટાઈમ. આજ માટે તો કે એટલું.